સુરત શહેરમાં જેનું નામ મોટા ગજાના ઉદ્યોગપતિઓમાં લેવાતું હતું તેવા 107 કરોડનું ટર્નઓવર ધરાવતી ઓઇલ કંપનીના માલિક ચિરાગ ગોટી હવે કાયદાના સકંજામાં આવ્યો છે, પરંતુ ચિરાગ સાથેના સંબંધોનો રેલો ભાજપ નેતાઓ સુધી આવી પહોંચ્યો છે, જેને પગલે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ચિરાગ ગોટી મામલે હવે ભાજપના જ બે નેતાઓ સામસામે આવી ગયા છે। ઉલ્લેખનીય છે કે 1 ફેબ્રુઆરીએ વાટલિયા પ્રજાપતિ સમાજનો 68મો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો, જેમાં મોરડિયાએ કહ્યું હતું કે હું પહેલીવાર ચૂંટાયો ત્યારે મારું પહેલું ઇન્ટરવ્યૂ એવું હતું કે અસામાજિક તત્વો હોય એ સુધરી જાય પહેલી વાત તો, અને નહીં તો પછી કતારગામ છોડી દે। તમારી ખાતરી માટે કહું છું કે આ 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી, અને હજી કોઈ હોય તો મને બતાવજો મને। ભાજપના નેતા અને પ્રજાપતિ સમાજના અગ્રણી નંદલાલ પાંડવે ફેસબુક પર ધારાસભ્ય વિનુ મોરડિયા સામે ખુલ્લો મોરચો માંડ્યો છે। ચિરાગ ગોટી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વહેતી કરીને પાંડવે સીધો સવાલ પૂછ્યો છે કે આ તમારા ગામનું જ ટપોરી છે, પ્રજાપતિ ઓછા નથી। નંદલાલ પાંડવ દ્વારા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાના જૂના નિવેદનોને ટાંકીને પ્રહાર કરવામાં આવ્યા છે કે જો વિસ્તારમાં કોઈ ગેંગ સક્રિય નથી તો પછી ચિરાગ ગોટી જેવા તત્વો આટલી હદે નિર્દોષ લોકોને કઈ રીતે હેરાન કરી રહ્યા છે। ચિરાગ ગોટીની રાજકીય સાઠગાંઠ અને પોલીસની ઢીલી નીતિ સામે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે હવે આ મામલો માત્ર ગુનેગારીનો જ નહીં પરંતુ મોટા રાજકીય વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। આ વિવાદમાં હવે જ્ઞાતિવાદનું કાર્ડ પણ ખેલાઈ રહ્યું છે। નંદલાલ પાંડવે પ્રજાપતિ સમાજના નામે વિનુ મોરડિયાને ઘેરવાનો પ્રયાસ કર્યો તો સામે પક્ષે મોરડિયાએ આક્ષેપ કર્યો કે ઘણા ગાંઠિયા લોકો આખા સમાજનું પ્રતિનિધિત્વ કરી શકતા નથી। ચિરાગ ગોટી સાથેના સંબંધો વિશે વિનુ મોરડિયાએ બચાવ કરતા કહ્યું કે તે એક જ ગામના હોવાને નાતે જૂની ઓળખાણ હતી, પરંતુ છેલ્લા 2-4 વર્ષમાં જ્યારે ચિરાગના શંકાસ્પદ બિઝનેસની વાતો સામે આવી ત્યારે મેં પોતે જ ટીવી પર નિવેદન આપીને તેની સામે કાર્યવાહીની માંગ કરી હતી। મોરડિયાએ નંદલાલ પાંડવને આડે હાથ લેતા પૂછ્યું કે જ્યારે પકડાયો ત્યારે આજે નેતાઓ કેમ મૌન હતા અને હવે કેમ ફોટા ઉછાળી રહ્યા છે? ચિરાગ ગોટી સાથેના મારા એકના ફોટા છે કે ઘણા લોકોના ફોટા છે? બધા જ કેટલા પોલિટિકલ લોકોના, કેટલા અધિકારીઓના, બધા સાથે ફોટા છે। પણ જ્યારે ગુનેગાર જ્યારે થાય છે, ગુનો કરે છે, ત્યારે ફોટા કે એને કોઈના સંબંધો કામ આપતા નથી। ગુનેગાર હોય છે। ગુનેગારને ફોટાથી કોઈ બચવાનો પ્રશ્ન નથી। મેં તો આગળના ઇન્ટરવ્યૂમાં ઘણીવાર કીધું છે કે મારી સાથે હોય, મારી હારે સંબંધ ધરાવતો હોય એવાને આજ સુધીમાં મેં કોઈને છોડ્યા નથી। ગુનેગાર કોઈ સમાજનો હોતો નથી, એને કોઈ સમાજ અને ધારાસભ્ય હોય છે તો એ તમામ સમાજના લોકોથી બનેલો ધારાસભ્ય હોય, એટલે ધારાસભ્ય કોઈ સમાજનો હોતો નથી। વિનુ મોરડિયા કોઈ એક સમાજનો હોય છે વ્યક્તિગત, ધારાસભ્ય વિનુ મોરડિયા છે એ બધા સમાજનો છે, અને બધા સમાજની સુરક્ષા એ વિનુ મોરડિયાની હોય છે, ધારાસભ્યની હોય છે। અને મેં આગળ પણ કીધું છે, અને આજે બી ચિરાગ ગોટી સામે મારી હારે ફોટા છે હોવા છતાં, બધા હારે ફોટા, નેતાઓ હારે ફોટા હોવા છતાં એની સામે કડકમાં કડક કાર્યવાહી થઈ રહી છે। અને એ જ ભારતીય જનતા પાર્ટીનું સરકારનું ઉત્તમ ઉદાહરણ છે કે તમે ગમે એને સંબંધ રાખો એને છોડવામાં આવશે નહીં, છોડતા નથી, અને પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। નહીં, એ તમારું માનવું છે, એ આપના સ્ટેજ ઉપર બેઠેલો છે, આપના ફોટા છે, તો એને કેમ પ્રશ્ન નથી કરતા? અન્ય સમાજના, અન્ય લોકોના ગુનેગારો હોય છે, અન્ય પાર્ટીના ગુનેગારો આવ્યા છે, તો એનું એવું છે। મેં કીધું એમ કોઈ પણ પક્ષનો ગુનેગાર એક પક્ષના હોય એવું ન હોય। ગુનેગાર હોય છે, કોઈ સમાજના નથી હોતા। સહજ રીતે છે કે અપેક્ષા લોકોને સરકાર સાથે હોય, અને એ ભારતીય જનતા પાર્ટીની સરકાર એની સામે કાર્યવાહી કરે છે, અને કડક કાર્યવાહી કરે છે, અને એટલા જ માટે સરેઆમ કોઈ પણ હોય એને છોડવામાં આવતા નથી। જેવું કોઈ ફરિયાદી બને એની સામે કાર્યવાહી થઈ છે, એને અમારા ભાજપના કે કોઈ પણ એક પણ વ્યક્તિએ એને છાવર્યો નથી।